મુખ્યમંત્રીશ્રીના સન્માનના આ કાર્યક્રમ હેતનો હોકારોમાં સૌ પ્રથમ કાર્યક્રમની ભૂમિકા અને સ્વાગત કરવા માટે હું આનંદનગર 144 હાઉસિંગ બોર્ડ એસોસિએશનના પ્રમુખ, ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડના પ્રમુખ અને સાંધ્ય દૈનિક સૌરાષ્ટ્ર ક્રાંતિના સ્થાપક તંત્રી અશોકભાઈ ગઢવીને વિનંતી કરીશ કે કાર્યક્રમની પ્રારંભિક ભૂમિકા આપે. અશોકભાઈ. સાહેબ આવી ગયા. આમ તો મારે સ્વાગત પ્રવચન કરવાનું છે, પણ સાહેબ બને છે ને ઓલું બંધાઈને રમતા આવડતું નથી અને ઉગે ને એને કોઈ ન પૂગે. આ તો એમને જ ઉગે ને આવે. આ સાહેબ હોય એટલે પ્રોટોકોલ હોય, પણ મારે એ કહેવાનું છે કે આ એક એવા મુખ્યમંત્રીનું આપણે અત્યારે સ્વાગત કરવા જાય છીએ કે જેના માટે તમે 1.5 વર્ષ સુધી લાગણી રાખી, એક તારી. સાહેબ આ હેતનો હોકારો શું કામ છે? આ પ્રજાનું છે ને સાહેબ, આપના પ્રત્યે હેત છે અને એને આપેલો તમે જે હોકારો છે ને એ બે ભેગું થઈને હેતનો હોકારો છે. એવા પ્રજાવત્સલ કહી શકાય ને એવા આપણા મુખ્યમંત્રી કે જેમણે પ્રજાની વાત સાંભળી અને એને જવાબ આપ્યો, સામો હોકારો કર્યો, એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાથે સાથે આપણા સૌરાષ્ટ્ર ઝોનના એમ કહી શકાય કે આમ તો જીતુભાઈ છે ને એ પ્રમુખ હતા ને જ્યારે યુવામાં, ત્યારથી હું એમને પરિચિત છું. એવા પ્રભારી મંત્રી એવા જીતુભાઈ વાઘાણી, સાથે સાથે અહીંયા ખાસ મારે યાદી એટલા માટે કરવાની છે કે આ આખી જે ઘટનાઓ બની ને સાહેબ સાથેની, એ ઘટનાઓની અંદર અને એનો સૂત્રધાર વચ્ચે એક કહેવાય ને કે ઓલો જે પુલ બન્યા એવા અમારા રાજુભાઈ ધ્રુવ, કે જેણે આ પ્રજા અને સાહેબ વચ્ચેનો એક પુલ બનાવ્યો. સાથે સાથે તમામ ધારાસભ્યશ્રીઓ, ડાયસ પર બિરાજમાન તમામ મહેમાનો, નામ એટલા માટે નથી લેતો કારણ કે બધા મારા અંગત છે. અમારા ઉદય મામા હોય, ભાનુબેન હોય, દર્શિતાબેન હોય, બધા. પણ આપણે એ સમય નથી બગાડવો. મારે સાહેબને એ વાત કરવી છે કે આખી આ ઘટના શું બની હતી. સાહેબ વાત 2024ની છે. 2024ની અંદર જૂન મહિનાની અંદર સાહેબ એક અચાનક જ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે કે તમારા લાઇટ અને પાણી કાપવાના છે અને ટૂંકા સમયની અંદર તમારા મકાન ખાલી કરવાના છે. અચાનક જ લાઇટ પાણી કાપવામાં આવે છે અને પછીની પ્રક્રિયાઓ જે કોર્પોરેશનમાં રજૂઆત, હાઉસિંગ બોર્ડમાં રજૂઆત, પીજીવીસીએલમાં રજૂઆત, બધું થઈ ગયું અને આગેવાનોને કેટલા બધી રજૂઆત થઈ ગઈ, પણ એનું કોઈ નિરાકરણ ન આવ્યો. અને એ સમયમાં જે ટીઆરપી ઝોનનો અગ્નિકાંડ જે કાંઈ બન્યો હતો એના કારણે અહીંયા ઘણા બધા લોકો એક્ટિવ હતા. એમણે તરત જ ગેરમાર્ગે દોરવા માટે સુકાન લેવાની તૈયારી કરી સાહેબ. અને આ આંદોલન છે ને એ સરકાર પાસે જવાની જગ્યાએ બીજી જગ્યાએ જાય એવી સ્થિતિમાં આવી ગયું. ખરેખર જો રજૂઆત યોગ્ય જગ્યાએ થાય તો નિરાકરણો આવે, પણ કોઈ દિશા જો ખોટી પકડાઈ જાય એવી પરિસ્થિતિઓમાં થઈ ત્યારે અમને એમ થયું કે હવે પ્રજાના આ પ્રતિનિધિ પાસે આપણે યોગ્ય જગ્યાએ જો આને રજૂઆત કરી. એટલે અમે રાજુભાઈ ધ્રુવનો સંપર્ક કર્યો, કારણ કે હું ન્યૂઝપેપર ચલાવું છું મીડિયા ક્ષેત્રમાં અને રાજુભાઈ સાથે જૂનો ઘરાબો હોય એમના પરિચયમાં, કારણ કે 25 વર્ષ પ્રવક્તા રહ્યા છે. તો મેં એમને કીધું કે ભાઈ આવો પ્રશ્ન થયો છે, આ પ્રશ્નનું કંઈક નિરાકરણ આવે એવું કરો. અને એમણે આપ સુધી રજૂઆત પહોંચાડી અને એ રજૂઆત પાછી જોવાની વાત શું છે ખબર છે, 2 કલાકોની અંદર રિપ્લાય આવ્યો માત્ર. અને બીજે દિવસે શનિવાર હતો, રજા હતી, છતાં પણ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ આનંદનગરમાં રૂબરૂ આવ્યા અને આમને એક માર્ગદર્શન આપ્યું, એક ગાઈડલાઈન આપી અને એ ગાઈડલાઈન સાથે ફરીથી રહી શકે એવું થઈ ગયું. દાદા મકાન બહુ છે ને તકલીફો પછી બને છે. મકાન એમ બનતું નથી અને આ તો સામાન્ય માણસો છે. દાદા આ એક ઇતિહાસ છે કે 72 થી લઈને અત્યાર સુધીમાં કોઈ સીએમ પહેલી વાર હાઉસિંગ બોર્ડના કાર્યક્રમમાં આવ્યા, બોલો. એટલે અમને તો એનો આનંદ છે કે કોઈક સીએમ હાઉસિંગ બોર્ડના કાર્યક્રમમાં આવે છે. ભાઈ આ એક ઇતિહાસ છે
અને તમે જે સમય ફાળવ્યો ને અત્યારે એ અમને આનંદ થયો કે સૌથી વધુ સમય આ હાઉસિંગ બોર્ડના કાર્યક્રમમાં સાહેબે આપ્યો. પરંતુ મારે કહેવાની વાત એ છે કે એ જે ઘટનાઓ થઈ અને જે તમારા તરફથી અમને પ્રત્યુત્તર મળ્યો ને એનો આ લોકોને હરખ હમાતો નહોતો. અને એ હરખમાં ને હરખમાં એ લોકોએ દાદા એવું નક્કી કરી નાખ્યું કે 8 દી સુધી આનંદનગરમાં ઉત્સવ મનાવીશું. અને હાઉસિંગ બોર્ડના 45 વર્ષના ઇતિહાસની અંદર પહેલી વાર આનંદનગરની અંદર 8 દિવસ સુધી શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ કરી અને કાર્યક્રમ ચાલ્યો. આ કાર્યક્રમની અંદર એમ કહેવાય કે ગુજરાતના તમામ, પછી જય વસાવડા હોય, સાંઈરામ દવે હોય થી માંડીને તમામ કલાકારો આવ્યા અને 8 દિવસ સુધી આખો એક કાર્યક્રમ ચાલ્યો. દાદા જોવાની વાત એ છે કે બહુ વ્યવસ્થિત રીતે જે પોતાનું જીવન નિર્વાહ કરતા હોય એ 8 દીના સમિયાણાનો ચાર્જ ક્યાંથી દઈએ? 8 દી રોજ જમણવાર સાંજે ચાલુ હોય એના પૈસા ક્યાંથી દઈએ? દાદા મંડપ ને સમિયાણાના હપ્તા હજી હાલે છે, એ ભરી છે, પણ 8 દી ઉત્સવ કર્યો, 8 દી સુધી લગાતાર. અને આ ઉત્સવ શેનો હતો દાદા ખબર છે? અમે તમારી પાસે તે દી પહોંચી નહોતા ગયા એટલે અમે એકલા મનાવતા હતા, પણ હાકારો કે હાથ તો તમારી બાજુ હતો. તમે જે અમારા માટે કર્યું ને એની અમે અહીંથી તમને દુઆઈ દેતા હતા કે 8 દીનો ઉત્સવ છે એ એના માટેનો છે કે આ જે આખું કારણ બન્યું ને ઘટના બહુ નાનકડી લાગે છે જોવા જઈએ તો, પણ ખરેખર નાની નથી, હિમાલય જેવડી છે. ઘર છે ને એ સપનું છે, જીવન આખાનું સપનું છે. શું બનાવવું હોય છે આખા ઓલામાં? એટલે આ ઘટના સરકારની દ્રષ્ટિએ કે કોઈ બીજા વ્યક્તિગત દ્રષ્ટિએ કદાચ નાની લાગી, પરંતુ ખૂબ મોટી હતી. અને એની અંદર છે ને અમે ખૂબ રાજુભાઈ ધાઉને યાદ કર્યા એટલા માટે કે એ ટાઈમમાં છે ને અમને ખબર નથી પડતી કે હવે જાવું ક્યાં. અને જાવા મારવા માંડે ને માણા, એ ગમે એમનો હાથ મારી દઈએ, જાવા મારવા માંડ્યા હતા. પરિસ્થિતિઓ ખરાબ થઈ હતી, કારણ અમે બપોર અને સાંજના ભોજન રોડ ઉપર લીધા છે એના આજે બી પુરાવા છે. કારણ કે અમારા ઘરે લાઈટ તો હતી નહીં, પાણી તો હતું નહીં. અમે ભોજન એ બગીચાની અંદર લીધું છે બપોરનું. ત્યારે ભરતભાઈ જેવા અમુક આગેવાનો આવ્યા પણ હતા, અત્યારે સ્ટેજ ઉપર બિરાજમાન છે, કે અમે પહોંચાડીએ, તમે ચિંતા ન કરશો. પણ ત્યારે અમે એમને એવું કીધું કે એ તો પહોંચી વળશું, પણ અમારો ખાલી એક જ વાત છે કે અમારી વાત ઠેઠ પહોંચે, બસ પછી જી થાય. અને રાજુભાઈનો અમે આભાર એટલે માન્યો કે એ વાત ઠેઠ તમારા સુધી પહોંચાડી એનું આ પરિણામ આવ્યું. અને આ પરિણામની સાથે દાદા મારે તમને એક સરસ વાત કહેવાની છે. અહીંયા અમારે સમરસિંહ કરીને સોલંકી એક નાનકડું બાળક છે બાપ. અમે બધાને કામ ચિંતા હતા 8 દી કેવી રીતે આવડું ડેકોરેશન કેમ કરવું. એટલે બહેનો છે એ બપોરે 2 થી લઈ અને 6 સુધી એક જગ્યાએ ભેગા થાય અને ભરત ગૂંથણ અને સજાવટની વસ્તુ બનાવે. અમારી પાસે પૈસા હતા નહીં, પણ સજાવવું હતું તો આખું આનંદનગર. એટલે 2 થી 4 બહેનો એ સજાવટ કરવાની વસ્તુઓ બનાવે ભેગી થઈને, બરાબર. 6 વાગે એની શિફ્ટ પૂરી થઈ જાય બહેનોની અને રાંધવા વહી જાય. સાંજે ભાઈઓ બધા કામ ધંધેથી આવી જાય, 8 વાગ્યાથી એની શિફ્ટ ચાલુ થતી. રાતના 12 વાગ્યા સુધી દરેક ઘરનો એક પુરુષ છે એ શિફ્ટમાં કામ કરતો. મને આનંદ બન્યું ત્યારે એ થયો, મેં કીધું અહીંયા તો કુટીર ઉદ્યોગ હાલી જાય એમ છે. જો આપણે એમાંય સરકાર કંઈક કરે તો આ તો ઘરે ઘરે કારીગરો નીકળ્યા, આવડત વાળા નીકળ્યા, એને સજાવટની કેવી કેવી વસ્તુઓ બનાવી. કીધું આપણે એમાં કંઈક એ કરી શકીએ. એટલે આટલું કર્યા પછી આ એક બાળક છે ને મારી પાસે આવ્યું અને એને મેં કીધું બાપુ આ બધાય છે ને કામ કરે છે, મને કોઈ કામ આપતું નથી. એટલે એની આખી જે ભાવના અંદર રમતી હતી ને એ હું સમજી ગયો કે આની અંદર કઈ ભાવ. એટલે મેં કીધું બેટા તને કામ આપું છું, ઓલા ખૂણે ઉભો રહી જાય અને આ બાજુથી સ્કૂટર વાળા કે હમણાં ન આવે ને જોજે. તમે માનશો નહીં, અમે 1 મહિનો સુધી જે કામ કર્યું ને એ 1 મહિનો એ છોકરો છે ને એ ખૂણે છે ને આમ કરીને આમ ઉભો રહેતો કે કોઈ હમણાં ન આવે, અને એ મહેનત કરતો હતો. આ મહેનત પછી છે ને શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ થયો હતો, જે શ્રી કૃષ્ણનો ન્યાય મહોત્સવ અમે યોજ્યો એ 8 દિવસનો. એની અંદર આટલી અમારી એમાં ઓલી હતી. અને અહીંના ઘણા બધા લોકોએ અમને સહયોગ કર્યો ત્યારે, પણ એ સહયોગ કરતા છે ને અમને દાદા ત્યારે હોકારાની જરૂર હતી. પૈસા કદાચ ઓછા હોય, અમારા બાપા એમ કહેતા કે બેટા રોટલો હોય ને તો ગોઠણ માથે મૂકીને ખવાય, એના માટે થાળીની જરૂર નથી, તો ગોઠણ માથે મૂકીને ખવાય. એટલે એ વાંધો નહોતો.
દાદા નડે શું ખબર છે કે આણંદ ક્યાં પરમાનંદ ને માણે માણે ફેર, એક લાખું દીઠા ન મળે અને એક તાંબડી નો તેર, એક વિદેશમાં નો વિસરાય ને એક પાહે નો પોહાય. એક વિદેશમાં બેઠો હોય તો આપણે યાદ કરી કે અમેરિકામાં અત્યારે રાત હશે, એ ભાઈ હૂતો હશે, હે, અને પાહે બેઠો હોય તો એમ થાય કે હવે આ જાય તો સારું. એટલે અમને તેથી આણંદ કિયા પરમાનંદ ને માણે માણે ફેર, અમને માણા જોતો તો કોક પાહે આવીને હોકારો દે ને કે બેઠો છું, પછી કઈ ન દે તો કાંઈ નહીં. એ દાદા તમે હોકારો દીધો ને એનો અમને આનંદ છે. આ જે કઈ આનંદ છે ને પ્રજાનો, એ આપને હોકારાનો છે કે અમને મુખ્યમંત્રી કાર્યાલયથી રજાના દિવસમાં એક હોકારો મળે કે ભાઈ ચિંતા ન કરતા તમારું ઘર નહીં જાય. બસ બહુ થઈ ગયું, અમારા માટે એટલું કાફી હતું. અને દાદા આમાં આ બેઠેલા દરેક માણસો છે ને, એ ક્યાંય ને ક્યાંય કોઈ મજૂરી કામ કરે છે, કોઈ સામાન્ય નોકરી કરે છે, બહુ એકદમ નાના નાના વ્યવસાયો, નાની નાની વસ્તુઓ સાથે જોડાયેલા છે. અને હાઉસિંગ બોર્ડના સૌરાષ્ટ્ર આખામાં દાદા આ સૌથી મોટું હાઉસિંગ બોર્ડ છે આનંદનગર. ગુજરાત આખાનું નારણપુરા મોટું છે, 2 નંબરનું આનંદનગર રાજકોટ સૌથી મોટું છે, આખા સૌરાષ્ટ્રનું 1 નંબરનું મોટું હાઉસિંગ બોર્ડ છે. અમે આ આનંદ છે દાદા હા જુદી હાલે એમ છે, સમયની મર્યાદા છે, પણ મારે ખાલી તમને એ કહેવું છે કે અમારી હવે થોડીક રિક્વાયરમેન્ટ છે. આપ એમાંય જોજો, આ છે ને મૂકેલી માંગણીઓ છે, ફરજિયાત નથી. જોજો જે થઈ શકે એમ હોય તો યોગ્ય જગ્યાએ થાય છે, યોગ્ય માણસ માટે થાય છે, અને જે વાત તળિયાના માણસની છે ને એના માટે થાય છે. અમારું કહેવામાં એવું છે દાદા કે આને જો રીડેવલપમેન્ટ કરવામાં આવે તો અમે એનો ક્યારેય વિરોધ નથી કર્યો. અમારી પૂર્ણ તૈયારીઓ છે રીડેવલપમેન્ટ માટેની, એ માટે અમે તૈયાર જ છીએ. હાઉસિંગ બોર્ડને પણ સપોર્ટ દેવા તૈયાર છીએ, પણ એની અમને થોડીક જાણકારી આપો, કેવી રીતે કરશો, કેમ કરશો, એ બધી જાણકારીઓ જરૂરી છે. સાથે સાથે બીજી વાત એ છે કે આનું એક એસોસિએશનો જેટલા બનીના છે, અમારા રજિસ્ટર એસોસિએશનો છે, એની સાથે સાથે હાઉસિંગ બોર્ડ એક આવી એડવાઇઝરી કમિટી બનાવે જેથી એના પ્રશ્નો જાણી શકાય કે એને શું તકલીફો છે. અમે ડબલ ઓલીથી પીસાય છે. કોર્પોરેશન કે આ અમારું છે અને હાઉસિંગ બોર્ડ કે છે આ અમારું છે, એટલે અમે નક્કી નથી કરી શકતા કે અમે કોના છીએ. એટલે ધણી તો હવે એક ધારી એવું કંઈક કરો, એક ધણી થઈ જાય. આ હાઉસિંગ બોર્ડની કોઈ એડવાઇઝરી કમિટી નિમાય તો અમારા એસોસિએશનના મેમ્બરોને એમાં લેવામાં આવે, જેથી કરીને અમને ત્યાં શું તકલીફો છે એની અમે ત્યાં રજૂઆતો કરી શકીએ. અને બીજું દાદા ફરિયાદ નથી, આ કોઈ અમે ફરિયાદ નથી કરતા, આ તો પોતાનો સમજીને કહ્યું છે, વાત મૂકી છે. આ એનો તમને દાખલો દઉં છું, ફરિયાદ નથી કરતા એ શું કામ? કારણ કે આ રાજકોટના ઇતિહાસમાં પહેલો કોર્પોરેટર પણ આનંદનગરે આપ્યો હતો, અને હજી સુધી બીજો આપ્યો જ નથી. એક ધારો અહીંયાથી એક જ પાર્ટીનો આવે તે દીધો. એટલે એ આનંદનગરની ખાસિયત છે. મેં થોડામાં જાજુ કીધું કે જાજામાં થોડું એ મને નથી ખબર, પણ જેટલું છે ને દાદા અમે આ વાંચા વગરનું ઉરમાં ઉગેલું છે ને એ કીધું છે. અને બહુ વિનમ્રતાપૂર્વક કહીએ છીએ, કારણ કે બહુ નાના માણસો છે. ફરીથી આપ સૌએ મને સાંભળો એ બદલ આપનો આભાર. મારી વાતથી આપને જરા પણ રંજ થયો હોય તો માફી ચાહું છું, પણ આ જરૂરી અને અગત્યની બાબતો છે એ યાદ રાખજો. આભાર અશોકભાઈ. હું વિનંતી કરીશ રાજુભાઈ ધ્રુવને કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. રાજુભાઈ. રાજકોટના આંગણે પધારેલા ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાથે રાજકોટના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય આદરણીય ઉદયભાઈ, ધારાસભ્ય આદરણીય શ્રીમતી ભાનુબેન, ધારાસભ્ય આદરણીય દુર્લભજીભાઈ દેથરિયા, ત્યાં બેઠેલા ભરતભાઈ શાહ, વિજયભાઈ શાહ, આદરણીય માધવભાઈ, મહાનગર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રીમતી દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ દુધાત્રા,
લલિતભાઈ વાડોલિયા, યોગરાજસિંહ મહામંત્રીશ્રીઓ, પાછળ બેઠેલા જીતુભાઈ, અશ્વિનભાઈ મોલિયા અને અન્ય અગ્રણીઓ, અને આનંદનગર હાઉસિંગ ક્વાર્ટર્સ એક ફેડરેશન અશોકભાઈ અને બધા મિત્રોએ બનાવ્યું છે, એના આપ સૌ મિત્રો, આજે આપણા સૌના માટે એક ગૌરવની વેળા છે. અશોકભાઈએ ઘણી બધી વાતો કરી, એ વાતો હું દોહરાવીશ નહીં, પુનરાવર્તન નહીં કરું, પરંતુ રાજનીતિમાં એક ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા તરીકે, એક અદના કાર્યકર્તા તરીકે, એક લોકો, સામાન્ય લોકોની સાથે રહેવાનું બને, લાગણીથી લોકોને જોતા હોય, અને એક સમસ્યા રાજકોટમાં સર્જાઈ, ટીઆરપી, ગેમ ઝોન, અને ત્યાર પછીની જે કંઈ ઘટના અશોકભાઈ કીધી, હાઉસિંગ બોર્ડના જે તે સમયના અધિકારીઓને એવું લાગ્યું કે ભાઈ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ છે એ થોડાક બિસ્માર થઈ ગયા છે. જે કંઈ ઘટના ઘટી, નોટિસો આપવામાં આવી, હાઉસિંગ બોર્ડના લોકોએ એમના વિરોધમાં આંદોલન પણ કર્યું, સત્યાગ્રહ પણ કર્યો. અશોકભાઈ ઘણી બધી વાત કરી છે, એ દોહરાવીશ નહીં. આવા સંજોગોમાં જે રીતે રાજકોટ મહાનગર સૌરાષ્ટ્રનું પાટનગર છે, પરંતુ આ રાજકોટમાં એક આ હાઉસિંગ બોર્ડના મકાન ધારકો, એકચ્યુઅલી આ 72-73માં મકાનો બન્યા છે, અને હાઉસિંગ બોર્ડમાં રહેનારા લોકો 54 વર્ષથી ત્યાં રહે છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે મધ્યમ વર્ગીય લોકો છે, આર્થિક દ્રષ્ટિએ પણ મધ્યમ વર્ગીય છે. અદરવાઇઝ તો એમ કહી શકીએ કે ભાઈ આગળ વધ્યા હોય, આગળ નવા સારા મકાનોમાં, પણ એમની એક મર્યાદા હતી. એક આંદોલન શરૂ થયું, ઘણા બધા એવા લોકો, એવા તત્વો પણ આવ્યા કે જેમને આ આંદોલનને ખોટા માર્ગે લઈ જવું હતું. પરંતુ અશોકભાઈ અને એમના મિત્રો, એમના મનમાં એક વિચાર હતો, અમારા આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા, મુકેશભાઈ, રમેશભાઈ ટોળી, રમેશભાઈ ટીલાળા, આ બધા મિત્રોએ પણ પ્રયત્ન કર્યા, પણ ક્યાંક ને ક્યાંક રહી જતું હતું, ક્યાંક મેળ નહોતો ખાતો. અશોકભાઈને મિત્રો મળવા આવ્યા, એમણે વાત કરી કે ભાઈ આ પ્રકારનું છે ને આંદોલન અલગ જ તત્વોના હાથમાં જાય છે, અહીંથી રેલી કાઢવાની છે, ઘણા બધા લોકો અહીં 1-1 મહિનાથી પડાવ નાખીને બેઠા છે. આવા સંજોગોમાં જો તાત્કાલિક કાંઈ કરવામાં આવે તો જ આ અમારું આંદોલનને અમે પાછું ખેંચી શકીએ, અને શાંતિથી રાજકોટનું જે એક વાતાવરણ છે એ શાંતિપૂર્ણ જળવાઈ રહે. પરિસ્થિતિ જોઈ અને એક આપને કહું કે આપણી સાથે બેઠા છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. હવે એક લોકોની સમસ્યા, લોકોની વાત સાહેબને અહીંથી જાણ કરી, સીએમઓ મને કીધું સાહેબના ધ્યાનમાં મૂકો. સાહેબને વાત કરી, સાહેબે જે ઝડપે સૂચનાઓ આપી, એમના મનમાં કાયદાનું પાલન કરવાની વાત હતી, પણ એમના હૈયે પ્રજા માટેનો એક આમ ધબકાર હતો, એક કહી શકીએ કરુણાનો ભાવ હતો, એક અનુકંપાનો ભાવ હતો. અને આ મુખ્યમંત્રી, એક આપને કહું કે એમને તાત્કાલિક નિર્ણય એટલા માટે લીધો કે વર્ષોથી અમે જોતા આવ્યા છે, આદરણીય મોદી સાહેબ સાથે પણ કામ કરવાનું બન્યું છે. એ મુખ્યમંત્રી હતા 13 વર્ષ, ત્યારે પણ પ્રવક્તાની કામગીરી હતી. એના પછી શ્રીમતી આનંદીબેન વિજયભાઈ, અને ત્યારબાદ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. પણ જે રીતે એક સરળતાથી, સાહજિકતાથી, સાદગીથી એમણે જે નિર્ણય લીધો, અને હું માનું છું કે એ નિર્ણયના કારણે આજે આપણે બધા એકત્રિત થયા છીએ. હવે ભૂપેન્દ્રભાઈ પટેલ આ નિર્ણય એટલા માટે લઈ શક્યા કે એમની રાજકીય કારકિર્દી આજે 3 દાયકાની આસપાસ એમનું રાજકીય જીવન છે. એક મેમનગરના કાઉન્સિલરથી શરૂ થયેલી એમની યાત્રા, અમદાવાદ મહાનગરને પણ એમણે સંભાળ્યું, અમદાવાદની આસપાસના આવડાના વિસ્તારને પણ વર્ષો સુધી એમણે સંભાળ્યો. અને સૌથી મોટી વાત, કોરોના કાળ દરમિયાન આ મુખ્યમંત્રીશ્રીએ 3 જગ્યાએ એમ કે 2 થી 3 હજાર ટિફિન એમના તરફથી લોકોને માટે જાય. જે લોકોના પરિવારમાં મોભી અવસાન પામ્યા હોય એને મેડિકલ, તબીબી લાઈન, એન્જિનિયરિંગમાં ભણાવવા સુધીની જવાબદારી એમણે લીધી હોય. અરે ક્યાંક ગયા હોય અને એમને નાની ઉંમરનો કોઈ બાળકને વેઇટર તરીકે જોવે, બોલાવે અને એને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી એમણે લીધી હોય. આવા એક સંવેદનશીલ, એકદમ લાગણીશીલ, એકદમ પ્રેમાળ આ હેતનો હોકારો લખ્યું છે. હું તો માનું છું કે એમનો દરેક જગ્યાએ હોકારો હોય છે, દરેક જગ્યાએ. આ કેસમાં તો હેતનો હોકારો આપણે લખ્યું છે. પરંતુ આ મુખ્યમંત્રી એવા છે અમારા કે એમના ચેમ્બરમાં કોઈ ગયેલો કોઈ પણ વ્યક્તિ નારાજ થઈને ગયો હોય, રંજ હોય, રજૂઆતો હોય, ઘણી બધી જગ્યાએ ગયો હોય અને કામો ન થયા હોય, પરંતુ મુખ્યમંત્રીશ્રીને મળે અને એક પ્રસન્નચિત્ત મુખ્યમંત્રી કે એની ચેમ્બરમાંથી બહાર નીકળેલો વ્યક્તિ ખુશખુશાલ જતો હોય, હસતો હોય, અને બીજું એનું કામ થઈ ગયું હોય. હા, સાહેબની એક સૂચના
કે ભાઈ તમે લોકોના કામ લઈને આવજો, ક્યાંય વ્યક્તિગત હિતના કામો નહીં, ક્યાંય બીજી કોઈ આડીઅવડી વાત નહીં, લોકોના હિત માટે રાત્રે પણ તમે ફોન કરજો. એટલે આ આનંદનગરનો પ્રશ્ન એ માનનીય મુખ્યમંત્રી શ્રી એટલા માટે લઈ શક્યા કે એમના હૈયે ગરીબોનું હિત હતું. ખરા અર્થમાં આમ કહે છે કે ગરીબોના બેલી બન્યા છે. એક આમ કહે છે પ્રજાવત્સલ, એક માનવીય સંવેદનાઓ સાથેના તો છે જ, પણ ખરા અર્થમાં તો હું જોઉં છું કે એમની ચેમ્બરમાં એ નાના ગરીબ માણસોને. બીજું એક માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષતા છે કે કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, કોઈ મોટો માણસ હોય, કોઈ રાજકીય નેતા હોય કે એક સામાન્ય પટ્ટાવાળો હોય કે સામાન્ય કર્મચારી હોય, દરેકની સાથે એમનો વ્યવહાર એક સરખો જ હોય. અને આવા મુખ્યમંત્રીના ધ્યાનમાં જ્યારે આ આનંદનગર વાળી મેટર આવી, એમણે હાઉસિંગ બોર્ડના કમિશનર સંદીપ વસાવાને સૂચના આપી કે ભાઈ તમે તાત્કાલિક આ પ્રશ્નનો નિકાલી આવો, એટલા માટે કે ચોમાસામાં કોઈ લોકો બેઘર ન થવા જોઈએ. એમના હૈયે નાની બાળાઓનું, મહિલાઓનું, દીકરીઓનું હિત હતું કે કોઈ લોકો મારા રાજ્યમાં, મારા મુખ્યમંત્રી કાળમાં હેરાન ન થવા જોઈએ. એટલે ખરા અર્થમાં સાહેબે લોકોને બેઘર થતા બચાવ્યા. સાહેબે જે રીતે તત્કાલ નિર્ણયો લીધા, આજે જે કંઈ આપણે આ ખુશનુમા એક વાતાવરણમાં ભેગા થયા છીએ, આપણે આ કાર્યક્રમ કરી શક્યા છીએ, એનું કારણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે. જો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ નિર્ણય ન લીધો હોત તો અમે કયા મોઢે તમારી પાસે આવત. એટલે એક વાત આપને કહું, કોરોના કાળમાં એમને અસંખ્ય લોકોની સેવા કરી, હજારો લોકોને ટિફિન પહોંચાડ્યા, અનેક માનવીય સેવાઓ કરી. આવા ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને સન્માન કરવા, એમને મળવા માટે રાજકોટમાં 2-3 વ્યક્તિ વારંવાર યાદ કરે કે સાહેબને મળવું છે, સાહેબને મળવું છે. એક આ ભરતભાઈ ને વિજયભાઈ. હવે ભરતભાઈ ને વિજયભાઈની એક વાત કરું, અમે એને બેઠા, પણ એને 40 લાખ કોરોના માસ્ક વિના મૂલ્યે વેચેલા. 40 લાખ. ઓક્સિજનનો પ્લાન્ટ એ ભરતભાઈ અને વિજયભાઈ કરેલો લોકો માટે. એમને પોતાનું તમામ વસ્તુ ખોલી દીધેલી. બીજું આ આંદોલન ચાલુ થયું ત્યારે મારે આ દેવપરાના નીલકંઠ ટોકીના હાઉસિંગ બોર્ડ ધારક મિત્રો સાથે મળવાનું થતું. બાકીના સામે કાંઠેના દિગુભા અને પરાગભાઈ મહેતા, આ બધા મિત્રોની સાથે બહુ મળવાનું થયું. એ સમયે મને ભરતભાઈ અને વિજયભાઈ કહ્યું કે મૂંઝાતા નહીં, કાંઈ એવું લાગે તો આપણે રસોડું ખોલી દેશું એને માટે, અને કોઈ એવી વ્યક્તિ હોય કે જેનું મકાન સાવ બિસ્માર થઈ ગયું હોય તો આપણે એને રિપેરિંગ પર કરી દેશું. આ એવા લોકો છે. એટલે એમના મનમાં એક ભાવ હતો કે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ક્યાંક અમે સ્વાગત કરવામાં નિમિત્ત બનીએ, ક્યાંક એમને આમ કહીએ સન્માનીએ. એટલે આજે એ લોકો એક ખાસ લાગણી સાથે આવ્યા છે કે માનનીય મુખ્યમંત્રીનું સન્માન કરવું. અહીંયા બેઠેલા તમામ લોકોની એક લાગણી ને ભાવના હતી, અને સૌનો સાથ, સૌ ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ, એને કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો છે. આ કાર્યક્રમમાં અમને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કલેક્ટર આદરણીય ઓમપ્રકાશજી, આ સૌએ પણ સાથ આપ્યો છે. ત્યારે ફરીથી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર. એમને રાજકોટમાં સ્વાગત કરતા આનંદની લાગણી આપણે સૌ અનુભવીએ છીએ. ભગવાન એમનો એમ કહી શકીએ કે યાત્રા એકદમ યશમય બનાવે, યશોગામી બનાવે, અને આદરણીય મુખ્યમંત્રી આવા ને આવા લોકહિતના, પ્રજાહિતના કાર્યો કરતા રહે. ભારત માતા કી જય. વંદે માતરમ. આભાર રાજુભાઈ. હવે આપણે જે કાર્ય માટે એકઠા થયા છીએ, આપણે મુખ્યમંત્રીશ્રીનું સન્માન અને અભિવાદન કરીશું. સૌપ્રથમ અશોકભાઈ ગઢવીને વિનંતી કરીશ કે મુખ્યમંત્રીશ્રીને સાફો પહેરાવીને એમનું સન્માન કરે. ત્યારબાદ ભરતભાઈ શાહ, એમને વિનંતી કરીશ કે તેઓ મુખ્યમંત્રીશ્રીનું ખેસ પહેરાવીને સ્વાગત કરે. ભરતભાઈ સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમની રાજકોટ સ્થિત પેલિકન રોટોફ્લોક્સ પોતાના ક્ષેત્રમાં વિશ્વમાં નંબર 1 કંપની છે. તો સૌ પ્રથમ અશોકભાઈ ગઢવી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે સાફો પહેરાવીને. ત્યારબાદ વિનંતી કરીશ ભરતભાઈ શાહને કે એમનું અભિવાદન કરે કેસ પહેરાવીને. મુખ્યમંત્રીશ્રીનું હાર પહેરાવીને સન્માન કરીશ. હું વિનંતી કરીશ અશોકભાઈ ગઢવી, જયરામભાઈ પટેલ, નરેન્દ્રસિંહ ઝાલા, રાજભાઈ બારડ, સોનલબેન કાબા, પિયુષભાઈ ભટ્ટી, અરવિંદભાઈ સરવૈયા અને હર્ષિદાબેન ગોંડલિયા ઝડપભેર આ લોકો સ્ટેજ પર આવી જશે. મુખ્યમંત્રીશ્રીનું આપણે હાર પહેરાવીને સન્માન કરીશું. અશોકભાઈ ગઢવી, જયરામભાઈ, નરેન્દ્રસિંહ ઝાલા, રાજભાઈ બારડ, સોનલબેન કાબા, પિયુષભાઈ ભટ્ટી, અરવિંદભાઈ સરવૈયા અને હર્ષિદાબેન ગોંડલિયા બાર ફૂટનો હાર પહેરાવીને મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરશે.
ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીને સન્માનપત્ર અર્પણ કરવા માટે હું વિનંતી કરીશ અશોકભાઈ ગઢવી, પરાગભાઈ મહેતા, દિગુભા ઝાલા, મીનાબા ડાવેરા, દિગ્વિજયસિંહ ગોહિલ, અસલમ જિંદાણી, જયુભા પરમાર, કિશનભાઈ ગઢવી આ લોકો તૈયાર રહેશે અને મુખ્યમંત્રીશ્રીને આપણે સન્માનપત્ર અર્પણ કરીશું. અશોકભાઈ ગઢવી, પરાગભાઈ મહેતા, દિગુભાઈ ઝાલા, મીનાબા ડાવેરા, દિગ્વિજયસિંહ ગોહિલ, અસલમભાઈ જિંદાણી, જયુભા પરમાર અને કિશનભાઈ ગઢવી મુખ્યમંત્રીશ્રીને સન્માનપત્ર અર્પણ કરી રહ્યા છે. સન્માનપત્રની વિગત હું અત્રે વાંચું છું. લોકાભિવાદન વંદના. ગરવા ગુજરાતના મોભી એવા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે માળો વીખવાનો ડર હતો ત્યારે કાયદાની કલમ નહીં, આપે કાળજાની કરુણા વાપરી તૂટતી છતને બચાવવા જ્યારે નિયમોની આંધી ઉઠી ત્યારે સત્તાધીશ મટીને આપે પિતાની છત્રછાયા ધરી. આપે સાબિત કર્યું કે સરકાર માત્ર કાગળથી નહીં કાળજાથી ચાલે છે. આપની સંવેદનાના કારણે સેંકડો ઘરના આંગણા સૂના થતા અટક્યા છે. આપનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, દરેક પરિવારમાં એક વ્યક્તિ એવી હોય કે જેને સૌ માન આપે, જેનો સૌ આદર કરે, એનું સૌ માને, એને સૌ હેદ કરે. બાળક હોય, યુવાન હોય, વહુ બેટી હોય, વાત કરવામાં કોઈ સંકોચ ન અનુભવે, એ વ્યક્તિ એટલે દાદા. તો ગુજરાતના દાદાને પ્રાર્થના કે અમને આશીર્વચન પાઠવે. બસ ભાઈ, તો વાંધો નહીં, આરામથી. ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડ એસોસિએશન દ્વારા આયોજિત અભિવાદન હેતનો હોકારો કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવ, પેલિકન ગ્રુપના શ્રી ભરતભાઈ સીમાનકર, હાઉસિંગ બોર્ડના ધારકોના ફેડરેશનના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ગઢવી, વિજયભાઈ શાહ, જીતુભાઈ ધોળકિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બહાર જે પરિસ્થિતિ સર્જાઈ છે એનું અંદર ક્યાંય કોઈના મોઢા ઉપર લાગતું નથી. એનું કારણ શું છે? જે બહાર વિશ્વમાં અત્યારે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એના પરિસ્થિતિની હિસાબે દરેક દેશમાં એની અસર આવી છે. પણ ભારત દેશમાં અત્યારે તમને બધા એનું શાંતિથી બેઠેલા જોઉં છું, કોઈ ઉધમાટ નથી મગજમાં. એનું એક જ કારણ છે કે આપણી પાસે એવું નેતૃત્વ છે કે આપણને વિશ્વાસ છે કે આપણને કોઈ તકલીફ નહીં પડવા. એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. અને આજનો આ કાર્યક્રમ તો જે એમના હૃદયમાં વસેલી વસ્તુ છે અને એમના સંસ્કારોમાંથી અમારી પાસે આવેલું એ ભાથું છે કે નાનામાં નાના માણસ સાથે કેવી રીતે ઊભું રહેવું જોઈએ, કેવા સંજોગોમાં ઊભું રહેવું જોઈએ. અને એના કારણે જ દરેક એમની દરેક યોજનાઓ, સરકારની પણ યોજનાઓ જે બનતી હોય એ બધાની અંદર કેન્દ્ર સ્થાને જો કોઈ હોય તો એ નાનો માણસ, સેવાડાનો માણસ, અને એને કેન્દ્ર સ્થાને રાખી અને સરકારી બધી યોજનાઓ બને. અને એનું કારણ શું છે તો કે ભાઈ દરેક જણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્નના આધારે આજે
હાઉસિંગ બોર્ડનું મકાન તો ખરું જ, પણ મકાન સિવાય પણ તમને જે યોજનાનો જે લાભ મળતો હોય એ બધો જ લાભ સરકાર તરફથી તમને મળે એના માટેનો પ્રયત્ન કર્યો છે. અને આજે અહીંયા વાત થઈ કે ભાઈ ગઢવીજીએ પણ કીધું, રાજુભાઈએ કીધું, પણ એક ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે અનુશાસન જેને કહી શકાય કે અનુશાસનથી ચાલતી પાર્ટી, અને એના કારણે કોઈ પણ માણસ સીએમ સુધી પહોંચી શકે. અને પહોંચી શકવા કરતાં બી જ્યારે પરિસ્થિતિ એવી હોય કે સરકારી નીતિ નિયમો અને એ નિયમોથી ક્યાંક કાગળ બની ગયો, અને એ બની ગયા પછી અમારા ધારાસભ્ય હોય, મંત્રીશ્રી હોય કે એક સામાન્ય કાર્યકર હોય, તો એ બધાની સીએમ સાથે વાત કરવાની પદ્ધતિ જુદી જુદી હોય. કે ભાઈ ધારાસભ્ય બન્યો હોય તો એની લિમિટેશન આવી જાય કે કેટલી વાત કરવી, કેવી રીતે કરવી, એને ખબર હોય. મંત્રીને પણ એ રીતની વાત આવે. પણ એક કાર્યકર્તા જે છે એની રજૂઆત આખી જુદી હોય. એ કંઈ પણ વાત કહી શકે કે ભાઈ નીતિ નિયમ છે નહીં, એ કશું ખબર નથી મને, પણ અમારા ત્યાં આગળ પ્રજાજનો હેરાન છે તો એના માટે તમે કંઈક કરો. એ ઇઝીલી કહી શકે, દબાઈને કહી શકે, બધુંય કહી શકે. અને એટલે જ રાજુભાઈ સિવાય ધારાસભ્યોની બધાની રજૂઆતો, પણ કહીએ ને કે અમુક વખતે કોઈકનો હાથ નિમિત્ત બનવા માટે કામ બધા કરતા હોય, રોજે રોજ થતું હોય, પણ નિમિત્ત બનવા માટેનો હાથ કોઈક છેલ્લે જે આવે એના હાથે નિમિત્ત બની જાય અને એ કામ થઈ જાય. બાકી રજૂઆત કરતા હોય, બધાય કરતા હોય. અને અમારે તો અમુક ઘણી વખતે અમારી ઘણી બધી યોજનાઓ જે છે, તો હું કહું કે સ્ટેજ ઉપર બેઠેલા ગમે તેનો એકનો હાથ પકડીને તમે તમારા સરકારી યોજનાના જે લાભ તમને મળવા પાત્ર હોય એ લઈ લો. એટલે પાર્ટી અને પાર્ટી સૌની સાથે, માનનીય વડાપ્રધાનશ્રીનો પણ કાર્યમંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી જ આગળ વધાય. અને તો જ બધા સાથે હોઈએ તો કામ કરવાનો આનંદ જુદો હોય. અને બધા સાથે મળીને આજે તમે બધા સાથે રહ્યા, એક થઈને રહ્યા, તો તમારા બધાનો એ પ્રોબ્લેમના સોર્ટ આઉટ થઈને આજે ખુશી ખુશી આનંદથી ત્યાં આગળ રહો છો. અને બાકીની ક્યાંક મુશ્કેલી હશે તો સરકાર તરીકે અમે તમારી સાથે છીએ અને સાથે રહીને એને ઉકેલીશું. પણ મુશ્કેલી વગર કંઈ શીખવા મળે નહીં. મુશ્કેલી એ શીખવાડે બધું દુનિયામાં બધાને. કોઈના બી જીવનમાં મુશ્કેલી ના હોય તો એ જીવન જ નકામું થઈ જાય. એટલે મુશ્કેલી બધાને દરેક વસ્તુ એમાંથી રસ્તા નીકળે ને સારા રસ્તા નીકળે ને કેવી રીતે નીકળે ને બધું તમને શીખવાડે. તો આપણે બધા જ જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના તમારું આમ અમારી ફરજના ભાગરૂપે છે. ઋણ સ્વીકાર છે તમારો આટલો બધો પ્રેમ હોય ને હું એ સ્વીકારું નહીં એવું નથી, એમ એ સ્વીકાર છે મને. પણ આ અમારી ફરજ છે. જે પણ કર્યું છે અમે ફરજ સમજીને કર્યું છે, અમારી જવાબદારી સમજીને કર્યું છે. અને તમારી કોઈ પણ મુશ્કેલી હજુ પણ આગળ પણ ક્યાંક ને ક્યાંક અમારા પર કોઈ ધ્યાન ઉપર આવશે તો અમે તમારી સાથે રહી અને કરીશું. અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર દાદા. એક નાની વિધિ બાકી છે. મુખ્યમંત્રી શ્રી, આપ ગમે ત્યાં જતા હો તો બધા લોકો આપની પાસે કશુંક માગતા હોય. સ્વાભાવિક છે, આપ પરિવારના વડીલ છો એટલે આપ પાસે બધા માગતા હોય. પણ આ હાઉસિંગ બોર્ડના ગરીબ ધારકો આપને આજે કશુંક આપવા માગે છે.
અને એ વસ્તુ છે અમારી એક પ્રતિજ્ઞા. આપ સૌને હું વિનંતી કરું છું કે પોતાના સ્થાને ઊભા થશે, પોતાનો જમણો હાથ આગળ કરશે અને હું જેમ બોલાવું તેમ એક નાનકડી પ્રતિજ્ઞા લેશે. જેમ આપે અમારા આશરાનું રક્ષણ કર્યું છે, તેમ અમે સૌ પણ અમારા પરિસરને સ્વચ્છ, વ્યસન મુક્ત અને આદર્શ બનાવીને રાષ્ટ્ર નિર્માણમાં આપને સાથ આપીશું. સૌ સાથે એકવાર આપણે સૌ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીશું. આપણે પણ એમને થેન્ક્સ કહેશું. જેમ અગ્રણીઓ એમને થેન્ક કીધું એમ આપણે પણ હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી એમને થેન્ક્સ કહેશું.